ટેલિવિઝનનો સૌથી લોકપ્રિય શો જનક ફરી એકવાર વિવાદમાં આવ્યો છે। જનક તાજેતરમાં આ શોમાં એક એવી ઘટનાનો સામનો કરી રહ્યો છે જેના કારણે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા છે। એક દ્રશ્યમાં એક નવજાત બાળકને જે રીતે દર્શાવવામાં આવ્યું છે તેનાથી લોકોમાં ગુસ્સો છે। શું ખરેખર આ શોમાં બાળક સાથે ગેરવર્તન કરવામાં આવ્યું છે કે પછી માત્ર એક શૂટિંગનો ભાગ છે? આજે આપણે આ સિરિયલના તાજેતરના વિવાદ અને તેના પાત્રો અને આગામી એપિસોડમાં શું થશે તેના વિશે વિગતવાર જાણીશું। વિડીયોમાં આગળ વધતા પહેલા અમારી ચેનલ લોકશાહી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જનક એક પોપ્યુલર હિન્દી સિરિયલ છે જેનું પ્રીમિયમ 2023માં થયું હતું। હિબા નવાઝ અને કૃષ્ણ આહુજા મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે। દર્શકોને આ શો ખૂબ જ પસંદ આવી રહ્યો છે। એટલું જ નહીં, આ શોએ ટીઆરપીમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે અને ટોચ પર પહોંચી ગયું છે। દર્શકોને શોનો ડ્રામા, ઇમોશનલ અને સ્ટોરી લાઇન ખૂબ જ ગમી રહી છે। તાજેતરમાં જ શોનો નવો સિઝન અને લીપ લેવા અંગે ચર્ચા ચાલી રહી હતી, પરંતુ નિર્માતાઓએ નક્કી કર્યું કે હવે જે જૂના પાત્રો છે તેમાં જ કહાનીને આગળ વધારીએ। તાજેતરના એક એપિસોડમાં એક મોટો ટ્વિસ્ટ આવે છે જ્યાં અર્શી અનિરુદ્ધના બાળકની માતા બનવાની છે। એક ભયાનક અકસ્માત પછી અર્શીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવે છે। આખરે અર્શી એક બાળકને જન્મ આપે છે, પરંતુ તેનો જીવ જોખમમાં હોય છે। આ દ્રશ્ય ખૂબ જ ભાવનાત્મક હતું, પરંતુ બીજી તરફ આ દ્રશ્યના કારણે વિવાદ ઊભો થયો છે। શૂટિંગ દરમિયાન એક બાળકનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેના શરીર પર લાલ રંગ લગાડવામાં આવ્યો છે। જ્યારે ચાંદની શર્માએ સોશિયલ મીડિયા પર બિહાઇન્ડ ધ સીન્સ વિડીયો પોસ્ટ કર્યા ત્યારે લોકોએ જોયું કે બાળકના પગ હલતા હતા। ત્યારબાદ વિવાદ શરૂ થયો અને ઘણા બધા યુઝર્સે કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું અને સવાલ ઉઠાવવા લાગ્યા કે નવજાત બાળક સાચું છે તો તેમને હાનિકારક રસાયણો શા માટે લગાડવામાં આવી રહ્યા છે? આ વિવાદ જ્યારે વધવા લાગ્યો ત્યારે નિર્માતાઓએ સ્પષ્ટ કહ્યું કે આ એક ડમી બાળક છે, અસલી બાળક નથી। કોઈ પણ બાળકને અમે નુકસાન પહોંચાડવાનો હરગીઝ પ્રયાસ નહીં કરીએ। જે લાલ રંગ લગાડવામાં આવ્યો છે તે કેમેરા ઇફેક્ટ માટે છે। નિર્માતાઓના સ્પષ્ટ માહિતી સામે આવ્યા બાદ પણ કેટલાક લોકો તેમના જવાબથી સંતુષ્ટ નથી। તેમની માન્યતાઓ છે કે જો બાળક ડમી હોય તો તેમના પગ શા માટે હલતા હતા? આ વિષય પર તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ અને વિડીયોઝ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જતા પહેલાં વિડીયોને લાઇક શેર જરૂર કરજો।